ઘી અંદર છે? હા લઈ લ્યો. હાય ભગવાન. અલ્યા કાલ તો આખી ટોયની ભરેલી હતી ને ઘી ચો જતું રહ્યું? પીજી હું પીજી તે સોરી બહુ કાઠું કોમ છે તારું તો. આવડી મોટી ટોયલી ઘી વાપરી નાખ્યું બોલ. કતી શરમ હે કે નહીં હોય? અલી આવું કેતા હી ઉપર ટોયલી ઘી ગરમ કરી ગઈ પીતી આવ્યું. અલ્યા આ કેચઅપ ને બેચઅપ કાલે જ લાવ્યો તો એ વાપરી નાખ્યો. અહીં આ શાક નું શું કર્યું છે લે તું? એ રેગણો લાવી હતી તે રેગણો બગાડી નાખ્યો છે. આ લેબુ બગડી ગયો, રેગણો બગડી ગયો, આ ટોમેટું બગડી ગયું. આ શું બગડી ગયું હે ના બતાવતા હમ કરીને. અલ્યા આ ટોમેટું નહીં બગડી ગયું મિત્રો? કોમેન્ટ કરો જલ્દી. હું કોમેન્ટ કરો મિત્રો? તાને આ ટોમેટું બગડેલું છે. તાનું શું છે આ ટોમેટું? હારું આ રેગણું તો બગડેલું છે ને રેગણું. રેગણું એ પાછું મારે બતાવવું પડે. બગડેલું નહીં ચબોરાઈ ગયું છે. એ ચબોડી છે તને ચબોડી નાખે હમણાં. ચબોરી નાખે હું વાળા. કરું છું દઈ દો 500 રૂપિયાનું શાક લાવ્યા હતા, બધું શાક બગાડી નાખ્યું. આ દૂધ ને આદુ ને દૂધે કેટલું બધું લાવ્યો તો હું, બધું દૂધ વાપરી નાખ્યું. તે વપરાય જ તારી પીવાનું પીવું છે તો હું કરું છું દઈ દો ને. કાકરી શાક બનાવ્યું હોય એટલે કે દૂધ ગરમ કરી દે છે મારે પીવું છે તો પીજ હોય છે તો હું કરું છું દૂધ દઈ દો ને. પી જવાનું. આ બટર વાપરી નાખ્યું ને આ કાકડી બગાડી નાખી છે ને હું કરે છે લે દઈ જો ને. અપ્પુ શું એ તારે તો હા હું નહીં એટલે કોઈ જોવ જ નહીં, ધ્યાન જ નહીં રાખવાનું તારે. હું કે સમાર હા હું નહીં આ એની નાવડી મોટી ઉભી માર હા હું. હા હું નહીં બન્યો હજી તો. હા હું બને ને એ દાડે તને ખબર પડી જાય. ઓહો હો જોયો હોય તો. હા હું નહીં આપડી મોટી હા હું તો ઉભી સમાર અગાડી. આ ધૂળ કેટલી છે. આ ફ્રીજ સાફ કરતી નથી ને છે પોતો ગ ગ કરે સારી પણ એ પડી. છે બધું તમે જોવા આવો છો નોકરી થી ફ્રીજ સાફ કરે છે કરી. બે હું છું હું તો કંટાળ્યો તારામાં. જો બે હો સોના મણા. આ જોવો છો મોબાઈલ જોવા બે ઈજી છે પણ એટલી ખબર પડે છે અમારું પાકીટ હોય રખડે છે. મોબાઈલ હું જોજો કરીશ. આ બાટલો રસોડા મેલવાનો હોય મેલ દીધો છે. આ વિક્સ ફ્રીજમાં મેલવાનો હોય. આ ગોળીઓ જોતે રખડે છોકરાના હાથમાં આવું ગોળીઓ. ચશ્મા તૂટી જાય. હું કરે છે ને દઈ જો ને એ જ ખબર નહીં પડતી. જોયું બધી વસ્તુઓ મેં બતાવી હોય મોબાઈલમાં ડૂંબારું ગાલ્યું છે. જેટલી વસ્તુઓ જોતે પડી છે. બહુ પાવન નહીં કરવાનું. તમે બધી વસ્તુઓ જોતે જોતે મૂકી દેશો. જે વસ્તુ જોવે ને ત્યાં લઈને મૂકી દેવાની. એટલી ખબર નહીં પડતી તમને. જે જોથી લાવ્યો હોય એ જ મૂકવાની હોય તો લાવતા ને મેં લાવું જોથી લાવ્યો તો ઈ લાવો હું તો તૈયાર છું. તૈયાર જ હે ને. ઓય જોર આવે છે કોમ કરતા એટલે. ના ના અમન ચોથી આવતું હે. તાને હા હું નહીં એટલે આટલા બધા ખોસા કોણ કાઢે? તમારે તો મજા પડી ગઈ છે. હા હુસ્સો ને હા, હુસ્સો છે. બીજું જ રૂપ છે. કોમ બધું ઠેકોણા કરતી નહીં. હું પેલી સિંગ લાવ્યો તો તે બગાડી નાખી. એ સિંગ લાયા તો 2 મહિના થયા અત્યાર સુધી હોય એ સિંગ. એ સિંગ ને શું થાય? સિંગ હોય તો અત્યારે માલ 2 મહિના ની 4 મહિના હેઠ. એ તો બગડી જીતી સિંગ. બગડી કોઈ ના જી હોય ફેંકી દીધી હે. જોર આવતું હે બધું ડબલોમાં ભરવાનું ડબલો ધોવાનું. એટલે કોઈ પણ વસ્તુ ઘરમાં લાવીએ ને તો વસ્તુની કદર જ નહીં. અરીફાઈ નું ફેંકી દેવાની ફેંકી દેવાની. એટલે ચો ફેંકી દીધી મી કીધું નહીં મી ખાધી છે. ઈ ખાધી એટલે હું થયું ફેંકી જ દીધી હોય. પપ્પા સિંગ તો મમ્મીએ ફેંક દીધી હતી. એ બાપાના પેલા દોડડા ચમચા. જોયું ને છોકરાનું રૂપ જોયું ને? છોકરાનું રૂપ છે એ ભગવાનનું રૂપ છે. એ કોઈ દર ખોટું ના બોલ્યું. ઈ કેવું કે ફેંકી દીધી તો ફેંકી દીધી. તમે માર્કેટમાં જો ને એટલે તો શાક નું ફ્રૂટ ને તો આટલું બધું લઈને આવશો ઘરમાં રૂસ તો 3 જણો કોઈ રાક્ષસો નહીં રહેતો. બધું થોડું થોડું લાવવાનું હોય. અમે જીએ ને તો થોડું જ લાવીએ છે. આ આટલી 250 દ્રાક્ષ લાવવાની હોય. હું જોતો તે આટલી જ સિંગ લાવ્યો તો. કોઈ વધારે લાવ્યો તો? આટલી નતા લાયા આટલી લાયા હતા. કિલો સિંગ લાયા હતા. કોણ ખાય કિલો સિંગ? અલે લાયા તો હું હતો પાછા ચોક જીએન ના લાવીએ તો કે કોઈ લાવતા નહીં. અને આ લે એટલે કે બગડી જ્યું કરીશ. લાવો પણ વધારે ના લાવો માપનું લાવો. પછી વધારે લાવે ને પછી કે બગડી જ્યું. પણ એટલું ઢગલો લાવી દો તો કોણ ખાય એટલું બધું? તો આવું છે ને હું નહીં લાવું. બસ આવું જો કોઈ પણ વસ્તુ જાય તો તું જ લાવવાની. અને પછી જો બગડવા દે પછી તારી વાત છે. લાવવાનું પણ થોડું લાવવાનું. થોડું એટલે આટલું લાવવાનું? 2 કણ લાવવાના? તું જ વસ્તુ લાવજે અમે. એટલે તું માપે લાવે ને વસ્તુ અમે. ના ના
સિંગ બગડી છે એવું કણે કીધું ના તમે? ના તું માપેલા એટલે નહીં બગડે ને, જોઈએ છે આવું હેડો એ બધું છોડાવો. આવો કોઈ પણ વસ્તુ લાવીએ ને તો બગડવી ના જોઈએ, અને બગડે ને તો પાછું જો હેડ તાર ઘરનો ને બધોનો બોલાવું. આગળના શોથી વચ્ચે આવે ના ના ચેમ બગડી જાય વસ્તુ તાને? અમે લાવીએ તે બગડી જાય છે તો તું લાય અને પછી બગડવા દે. આખું ગોમ ભેગ કરશું કે નહીં જો હેડ તાન. એમાં ગમે શું આવી પાછું વચ્ચે? તાને વળી આ તો રેગણો ને શાક ને બધું લાઈ લઈને બગાડી નાખવાનું. કચરા પોતું હરખું નહીં કરતી તું જાણ જુઓ તાને. ચોપો એઠણ ને પેલા એઠણ તો કરતી નહીં, જાણ જુઓ તાન મોયથી મોથાના તાળા મોટા ને મોટા બાલ જ હાથમાં આવું છે. એ તો- ખાય કોણ રવડાનું ઘરમાં? આવે તો ભલે જ હાથમાં આવો ને હું આવે તાને. આ મારના થી ત્યાં આવું છે. તે ના હોય તો ના જાવું, હોય તો આવું. તમારે શું આ બધું ધ્યાન રાખવાનું આવે છે? શાક બગડી ગયું, પોતું હરખું નહીં કર્યું, પેલું નહીં થયું, પેલું ફેદાઈ ગયું છે, અને આ બધું બૈરોનું કોમ છે. એ બૈરો કરી જેમ કરવું હોય. એટલે ઘરમાં સાસુ નહીં અત્યારે તો પછી એક જણ તો જોઈએ ને આ બધું ધ્યાન રાખવા માટે. નથી રાખવું ધ્યાન બાપા. જેમ ધ્યાન ના રાખવાનું બધું મારે બગડે એ નહીં જોવાનું. 500 રૂપિયાનું બગર હે એ જ કા, પણ નથી રાખવું ધ્યાન. ઓહો હો હો 500 રૂપિયા તો કોઈ નાની રકમ છે. 500 રૂપિયા તો કોઈ કદર જ નથી. 500 રૂપિયાનું બગડી ગયું. 500 રૂપિયા કદર ની વાત નથી. મારું તમે છે ને મારું મોથું ખાઈ જશો, મોથું. જો એ બધું વાંધો નહીં, સોમથી શુક્ર તાર જે કરવું એ કરજે. શનિ રવિ હું ઘેર હોય એટલે મારે ચેકિંગ કરવું પડશે, કારણ કે મને આ બધું બગડે એ બધું જોવાતું નહીં. જેમ તમે મારા ચેકિંગ વાળા છો, મારું ચેકિંગ ના કરતા. નકર હું તમારું ચેકિંગ કરે ને તો પાછું ભારે પડી જશે બધું. સારું એ બધું છોડાવું, બધું મગજમાં ઉતારજે પાછી જે કીધું છે એ. હું કે આવ્યું ઉતારવાનું, અને આમ જાહેર રસોઈ બનાવવા જવું હોય તો ખાલી મને એક ગ્લાસ પાણી પાઈ દે જા. પાણી પીવું હોય તો પીવો, મારા માટે કોઈ રજા નહીં લીધી. અપ્પુ શું આવું કરો છો મિત્રો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અબ બી હાલ આ એક કોમેન્ટ કરી દો.